તો સૌથી પહેલાં તો સીએનબીસી બજારના તમામ દર્શકોને વર્ષ 2025ની ઘણી બધી શુભકામનાઓ અને રોજ આપણે કોમોડિટી શોની શરૂઆત કરન્સીથી કરતા હોઈએ છીએ. આજે આપણે રૂપિયાથી શરૂઆત નથી કરતા. પહેલાં હું તમારો પરિચય કરાવી દઉં. આજે આપણી સાથે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા માટે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે. તો ભાવિકજી, આજે શરૂઆત કરીએ. આપને 2025ના વર્ષની નવા વર્ષની ઘણી બધી શુભકામનાઓ અને આ વર્ષ આપને માટે પણ ખૂબ મંગળમય અને સમૃદ્ધિ સર્જન કરનારું રહે એવી આપને માટે શુભકામનાઓ. પણ સૌથી પહેલાં એ જણાવો, કેવું રહ્યું તમારું કાલનું સેલિબ્રેશન? આ વર્ષની શરૂઆત તમે કઈ રીતે કરી અને તમારા રિઝોલ્યુશન શું રહેશે? ગુડ મોર્નિંગ ચરણાજી. સૌથી પ્રથમ આપને, આપણી ટીમને અને સૌ દર્શકો મિત્ર છે એ લોકોને નવા વર્ષની શુભકામનાઓ. અને હું પણ આશા કરું છું કે આ વર્ષ બધાનું એકદમ સૌ મંગળકારી રહે. હું જોઈએ તો આમ બહુ સેલિબ્રેટ નથી કરતો, પણ છેલ્લા 2 વખતથી એટલીસ્ટ અમે અમારું મેડિટેશન ગ્રુપ છે તો અમે નવા વર્ષની શરૂઆત જે છે એ ધ્યાનથી કરતા હોઈએ છીએ. અને નવા વર્ષની રિઝોલ્યુશનમાં મોસ્ટ ઓફ લોકો આપણે જોઈએ તો એ લોકો હેલ્થ માટે વધારે ફોકસ કરી રહ્યા છે, ફિઝિકલ હેલ્થ માટે. પણ મેન્ટલ હેલ્થ એટલી જ જરૂરી છે. અને આ વર્ષનું મારું રિઝોલ્યુશન છે કે આપણે ફોકસ થોડુંક મેન્ટલ હેલ્થ ઉપર કરીએ, કે જ્યાં ધ્યાન જે છે એ થોડુંક વધારે લાંબુ ડ્યુરેશન, થોડુંક ડીપ અને રેગ્યુલર કરવાનું છે. તો આ વખતેનું મારું નવું રિઝોલ્યુશન મેન્ટલ હેલ્થ તરફ છે. ઓકે, તો આ નવા વર્ષની શરૂઆત આપણે જોઈ રહ્યા છે. તો જે રીતે વાત કરી ભાવિકજીએ, હેલ્થ અને હેલ્થની અંદર મેન્ટલ હેલ્થને પણ ખાસું મહત્ત્વ આપવું જોઈએ. તો આની પણ આપણે વાત કરી. અને હવે આપણે વાત રૂપિયાની કરી લઈએ. તો નવા વર્ષની શરૂઆતના કારોબારમાં ડોલર સામે રૂપિયો 85.62 રૂપિયા પ્રતિ શેરની સામે 85.62 રૂપિયા પ્રતિ શેર ઉપર જ ખુલ્યો. જો કે ત્યારબાદ 85.70 સુધીના સ્તર આપણને જોવા મળી રહ્યા છે. ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો એ જે મજબૂતી 108 ઉપર આપણને યથાવત લાગતી હતી, હજી આગળ વધી છે અને 108.46 ઉપર વધતી દેખાઈ રહી છે. ભાવિકજી, કરન્સીની ચાલને તમે કઈ રીતે જુઓ છો? આપણે પાછલા ખાસા સમયથી રૂપિયાની અંદર ડેપ્રિશિએશન જોઈ રહ્યા છે, પણ ખાસ મહત્વનું આપણે જ્યારે વર્ષના અંતે બેસીને જોઈ રહ્યા છે, ડોલર ઇન્ડેક્સમાં જે આ વર્ષમાં મજબૂતી આવી છે 6.5-7%ની, એની સામે રૂપિયો જે નરમ થયો છે 2.5-3%ની આસપાસ થયો છે. તો આને તમે કઈ રીતે જુઓ છો? નિયર ટર્મમાં તમે કરન્સીની ચાલ તમને કેવી લાગે છે? અને આવતા વર્ષની જો આપણે વાત કરીએ તો કરન્સીની ચાલ કેવી રહેશે? આઈ થિંક તમે સાચું કીધું કે મોસ્ટ ઓફ આપણે જો મેજર કરન્સીઝ જોઈએ તો વર્લ્ડની કરન્સીઝમાં તો આઈ થિંક રૂપિયો બીજો કે ત્રીજો આવે છે કે જે સૌથી સ્ટેબલ રહ્યો છે અને સૌથી ઓછો ડેપ્રિશિએટ થયો છે ડોલરની સામે. એની સામે આપણે જોઈએ યેન જે છે એ વધારે ડેપ્રિશિએટ થયો છે. યુરો જે છે નિયરલી 5-6% થયો છે. પાઉન્ડ જોઈએ તો એ પણ 4-5% થયો છે. એની સામે ડોલર આપણે રૂપિયો જોઈએ તો ખાલી 3%ની આસપાસ જ થયો છે. એટલે ડેફિનેટલી આ વખતે આરબીઆઈ જે છે એ લોકોએ ઘણો જ રૂપિયો જે છે એ સ્થિર રાખ્યો છે, સ્ટ્રોંગ રાખ્યો છે. બટ છેલ્લા આપણે 2 મહિનામાં જોયું કે જ્યારેથી ટ્રમ્પ સાહેબ આવ્યા છે અને જે ટેરિફની વાતો કરી રહ્યા છે એના લીધે માર્કેટમાં થોડીક અનસર્ટનિટી વધી છે. અને પ્લસ ફેડ જે છે એ લોકોએ પણ એમનું જે આઉટલુક જે છે એ સપ્ટેમ્બરમાં કીધું હતું કે 2025માં 4 રેટ કટ થશે, એની સામે 2 કરશે. એટલે એના લીધે પણ ડોલર ઇન્ડેક્સ જે છે એ મજબૂતી તરફ થઈ રહ્યો છે. યીલ્ડ, ટ્રેઝરી યીલ્ડ છે એ પણ વધી રહ્યું છે. અને એની સામે સામે ચાઇનીઝ યુએન જોઈએ એ પણ વીક થઈ રહ્યો છે. એટલે એની કમ્પેરેટિવલી આપણો રૂપિયો જે છે હજી મજબૂત છે. બટ આગળ જતાં જો ચાઇનીઝ યુએન વીક થશે તો ડેફિનેટલી મને લાગે છે કે આરબીઆઈ જે છે એ રૂપિયો પણ વીક કરવા દેશે. કારણ કે કોમ્પિટિટિવ એડવાન્ટેજ પણ આપણને મળશે. જો આપણો રૂપિયો વધારે મજબૂત થશે, જેટલો સામે ચાઇનીઝ યુએન ડેપ્રિશિએટ થાય છે, તો આપણું કોમ્પિટિટિવ એડવાન્ટેજ જે છે એ પણ થોડુંક ઓછું થઈ શકે છે. હાલ અત્યારના જ્યાં સુધી જાન્યુઆરીમાં શપથવિધિ લેતા નથી ટ્રમ્પ સાહેબ, ત્યાં સુધી મને નથી લાગતું કે ડોલર ઇન્ડેક્સમાં આપણને કોઈ પણ વીકનેસ જોવા મળે. જેમ જેમ નજીક આવે છે એમ આઈ થિંક અનસર્ટેનિટી વધતી જ જશે. અને ઓવરઓલ મને લાગે છે કે રૂપિયો જે છે એ પણ થોડોક વીક થશે. હાલ અત્યારના આરબીઆઈએ આપણે જોયું છે કે થોડુંક ફોરેક્સ ઓછું કર્યું છે રૂપિયાને સ્ટેબલ કરવા માટે. બટ હમણાં મને નથી લાગતું કે એ પણ ઇન્ટરવીન કરશે. એટલે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 86-86.20 સુધી હજી પણ રૂપિયો જે છે એ ડેપ્રિશિએટ થશે. અને 109.20 સુધી આપણને ડોલર ઇન્ડેક્સ પણ મજબૂત જોવા મળી શકે છે. તો શોર્ટ ટર્મમાં હજી પણ લાગે છે કે વીકનેસ છે રૂપિયામાં. 86-86.20 સુધીનું આપણને લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો શોર્ટ ટર્મની અંદર તો રૂપિયામાં હજી વીકનેસ છે. 86 અને 86.20 સુધી આપણને યુએસડી એનઆર જોતો દેખાઈ શકે છે. અને ડોલર ઇન્ડેક્સની આપણે વાત કરી 109.20 સુધી એ આપણને મજબૂત થતો દેખાઈ શકે છે.
તો કરન્સીની ચાલ બાદ હવે આપણે સોનાની પણ વાત કરી લઈએ. તો સોનામાં 2025ની શરૂઆત કોમેક્સ ઉપર $2600 ઉપર થતી દેખાય અને ઉલ્લેખનીય છે કે 2010 બાદથી 2024માં સોનાએ સૌથી સારું વાર્ષિક પ્રદર્શન બતાવ્યું છે. 2024માં સોનામાં આશરે 26% જેવી કિંમતો વધતી દેખાય છે. ભૌગોલિક તણાવો અને સેન્ટ્રલ બેંકની ખરીદારીને કારણે સોનાને એક સારો સપોર્ટ મળતો દેખાયો છે. ભાવિકજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ વર્ષમાં સોનાએ એક સારી મજબૂતી બતાવી. આપણે ભારતીય એમસીએક્સ ગોલ્ડની વાત કરીએ તો લગભગ 29% જેવું મજબૂત થયું, પણ વર્ષના અંતે ઉપલા સ્તરોથી થોડું નીચે પણ આવ્યું. હવે આ ટ્રમ્પનું જે આપણે જોઈ રહ્યા છે કે સત્તા ગ્રહણ કરશે પછી એની નીતિઓની ખાસી ઇમ્પેક્ટ અહીંયા આગળ પણ રહેવાની છે. તો આવનારા વર્ષમાં સોનાની ચાલ કેવી રહી શકે છે? સોના માટે પણ આપ નિયર ટર્મમાં અને એક વર્ષનો આઉટલુક કેવો રાખી રહ્યા છો? આઈ થિંક નિયર ટર્મમાં તો જરૂર ડેફિનેટલી હેડવિન્ડ્સ જ છે. કારણ કે આમ જોઈએ તો છેલ્લા 15 દિવસમાં સોનું જે છે કમ્પેરેટિવલી ખાસું રિઝિલિયન્ટ રહ્યું છે, કે જ્યાં આપણે ટ્રેઝરી જોઈએ તો 8 મહિનાના હાઈ ઉપર છે. ડોલર ઇન્ડેક્સ જોઈએ તો 108 ઉપર આવી ચૂક્યું છે. બટ તે છતાં પણ આપણને કોઈ મેજર કરેક્શન જોવા નથી મળ્યું સોનાને. બટ નિયર ટર્મમાં આઈ થિંક મને લાગે છે કે સોનામાં થોડુંક વીકનેસ જોવા મળે. ઓલ્ધો જાન્યુઆરી છેલ્લા આપણે 10 વર્ષમાં જોઈએ તો હિસ્ટોરિકલી સારો પીરિયડ દેખાય છે ગોલ્ડ માટેનું. પણ આ વખતે મને લાગે છે કે થોડુંક વીકનેસ જોવા મળી શકે છે. બટ ઓવરઓલ હજી આઉટલુક 2025નું જોઈએ તો મને લાગે છે કે અહીંયાથી આપણને $3000 સુધીનું લેવલ ડેફિનેટલી જોવા મળી શકે છે. એક જે નેગેટિવ ફેક્ટર છે જે 2024માં આપણને પોઝિટિવ જોવા મળ્યું હતું, એ છે કે ફેડનું આઉટલુક, કે જ્યાં આપણને મિડ ઓફ 2024થી આપણને સોનામાં જે સતત તેજી જોવા મળી હતી, એટલે હતું કે ફેડ જે છે એ એક્સપેક્ટ કરી રહ્યું હતું કે 1% એટલે 4 રેટ કટ થઈ શકે છે. બટ જ્યારથી ટ્રમ્પ સાહેબ આવ્યા છે અને એની પોલિસી મે બી ઇન્ફ્લેશનરી થશે, ત્યારે હવે ફેડે પણ આઉટલુક ચેન્જ કર્યું છે કે હવે 2 જ રેટ કટ થઈ શકે છે. એક ડેફિનેટલી થોડુંક નેગેટિવ છે. બટ સામે પોઝિટિવ સાઈડ એ છે કે ચાઇનીઝ ડિમાન્ડ જે છે એ હજી પણ સ્ટ્રોંગ છે. સેન્ટ્રલ બેંકની બાઇંગ જે છે એ પણ સ્ટ્રોંગ છે અને જીઓપોલિટિકલ કન્સર્ન્સ જે છે એ વધવાના છે. ટ્રમ્પની જો ટેરિફની પોલિસી થશે તો ફ્રિક્શન વધશે, જેના લીધે એક સેફ હેવન બાઇંગ પણ ગોલ્ડને મળી શકે છે. તો હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે ઓવરઓલ આપણને 86,000 સુધીનું લેવલ 2025માં જોવા મળી શકે છે. કોમેક્સમાં જે છે એ 3000 સુધીનું લેવલ જોવા મળી શકે છે. બટ નિયર ટર્મમાં મને લાગે છે કે હજી પણ ડોલરમાં સ્ટ્રેન્થ રહેશે, રિજિયલ સ્ટ્રેન્થ હશે, એટલે એના લીધે આપણને ગોલ્ડ જે છે એ થોડુંક શોર્ટ ટર્મમાં વીકનેસ જોવા મળી શકે છે. ઓકે, તો ગોલ્ડમાં આપણે અત્યારે તો થોડી વીકનેસ જોઈ શકીએ છીએ, નિયર ટર્મમાં વીકનેસ, પરંતુ જો આપણે યરલી આઉટલુક લઈને ચાલીએ તો 86,000 સુધીના ગોલ્ડની અંદર આપણને આવતા વર્ષમાં પણ જે લેવલ્સ છે એ અહીંયા કરતી બનતા દેખાઈ શકે છે. તો આપણે આ સોનાની પણ વાત કરી, હવે ચાંદીની પણ વાત કરી લઈએ. તો ચાંદી માટે પણ 2024નું વર્ષ સારું રહ્યું છે અને 2025 માટે મોટાભાગના બ્રોકરેજ હાઉસીસ જે છે એ $35-40 લક્ષ્ય આપી રહ્યા છે. આજે આપણે સ્થાનિક બજારોમાં પણ ચાંદીની અંદર પોઝિટિવિટી સાથે કારોબાર થતા જોઈ રહ્યા છે. ભાવિકજી, ચાંદી માટે તમારી કઈ રીતની સલાહ રહેશે? આ વીકમાં ચાંદીમાં પણ સારા રિટર્ન 24% અને આ બ્રોકરેજ હાઉસીસની આપણે વાત કરી, તમામ નિષ્ણાતો જે આપણી ચેનલ ઉપર ચર્ચા કરતા હોય છે, ઘણાએ ચાંદીને ખાસું મહત્ત્વ આપ્યું છે. 2025 માટે આઉટ પરફોર્મન્સ આપી શકે. આપનો વ્યૂ ચાંદી ઉપર કઈ રીતનો બન્યો છે? આઈ થિંક મને પણ લાગે છે 2025માં એટલીસ્ટ 22-24%નું રિટર્ન ચાંદીમાં મળી શકે છે. કારણ કે આ ત્રીજું વર્ષ છે ચાંદીનું કે જ્યાં ડેફિસિટ છે. ડેફિસિટ એટલે જે સપ્લાય જે થઈ રહ્યું છે ને જે રીતેની ડિમાન્ડ છે એ બી વચ્ચેનું અંતર. એટલે આ વખતે સપ્લાય કરતાં ડિમાન્ડ વધારે છે. ખાસ કરીને આપણે જોયું છે કે જે ઈવી છે, સોલર મોડ્યુલ્સ છે, એ બધામાં ચાંદી જે છે એનું કન્ઝમ્પશન વધારે છે. છેલ્લા 6 મહિનામાં આપણે જોઈએ તો કમ્પેરેટિવલી સોના અને ચાંદીમાં સોનું વધારે તેજી હતું, ચાંદી ઓછું તેજી જોવા મળ્યું હતું. અને એની ઇફેક્ટ હતી કે ચાઇના, કારણ કે ચાઇના આપણે સૌ જાણીએ છીએ કે વર્લ્ડનું 40% જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે હોય છે એ કન્ઝ્યુમ કરતું હોય છે. અને ચાઇનીઝ ઇકોનોમી છેલ્લા 6 મહિનામાં આપણે જોયું તો પ્રોપર્ટી સેક્ટર માટે બહુ વીક થઈ રહી હતી અને ગ્રોથ પણ એ લોકોનો ઓછો થયો હતો. પણ છેલ્લા 1 મહિનામાં આપણે જોયું કે ચાઇના તરફથી હવે થોડુંક પ્રોએક્ટિવ એક્શન દેખવા મળી રહ્યું છે. એ લોકો હવે કહી રહ્યા છે કે સ્ટિમ્યુલસ આપશે, 2025માં રેટ કટ કરશે. એટલે આ બધાના ઇફેક્ટમાં મને લાગે છે કે સેકન્ડ ક્વાર્ટર ઓફ 2025માં જે ડિમાન્ડ જે છે એ રિવાઇવ થઈ શકે છે અને ચાંદી આપણને સેકન્ડ ક્વાર્ટર ઓફ 2025 પછી થોડુંક ગોલ્ડની કમ્પેરિઝનમાં આઉટ પરફોર્મ કરી શકે છે. તો શોર્ટ ટર્મમાં યસ, સ્ટ્રોંગ ડોલર ને ટ્રેઝરીના લીધે આપણને થોડુંક અંડર પરફોર્મ ચાંદી કરશે.
બટ સેકન્ડ ક્વાર્ટર ઓફ 2025માં મને પણ લાગે છે કે તેજી જોવા મળી શકે છે ને એક્સપેક્ટેડ છે કે 1,08,000 સુધીનો ટાર્ગેટ આપણને 2025માં ચાંદીમાં જોવા મળી શકે છે. ઓકે, 2025 સુધીમાં 1,08,000 સુધીના ટાર્ગેટ જે છે આપણને 2025ની અંદર જોવા મળી શકે છે. અને ચાંદીમાં જે રીતે અહીં આગળથી આપણને ભાવિકજીએ સમજાવ્યું, આગળ પણ ઘણીવાર એમણે ઉલ્લેખ કર્યો છે કે ડેફિસિટ છે એનો લાભ ચાંદીને આવનારા વર્ષમાં ચોક્કસપણે મળતો દેખાઈ શકે છે. તો સોના ચાંદીના આઉટલુકની આપણે ચર્ચા કરી. આ સાથે સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લેશું બ્રેક અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે. અને આજે આ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. મેટલ્સની આપણે વાત કરી લઈએ તો બેઝ મેટલ્સમાં આજે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં તમામ મેટલ્સમાં વેચ વાલી રહી છે. જોકે 2025 માટે ખાસ કરીને કોપરનું આઉટલુક પોઝિટિવ લાગી રહ્યું છે. અહીં હવે બજારની નજર એનર્જી ટ્રાન્ઝિશન, ચાઇના તરફથી રાહત પેકેજ અને યુએસ ટેરિફ ઉપર રહેશે. ત્યારે ભાવિકજી, વર્ષના પહેલા જ દિવસે આપણે એક દબાણ સાથેનો જ કારોબાર એમસેક્સ ઉપર તો શરૂ થતા જોઈ રહ્યા છે. જે રીતે આપણે અહીં આખરથી વાત કરી કે એનર્જી ટ્રાન્ઝિશન, ચાઇના તરફથી રાહત, ડોલર ઇન્ડેક્સની અંદર ખાસી એવી મુવમેન્ટ છે. તો આ બધાની આશા અપેક્ષાઓ અને જે રીતની સ્થિતિ આપણે જોઈ રહ્યા છે એ જોતાં આપનો મેટલ્સ ઉપર કઈ રીતનો આઉટલુક બની રહ્યો છે? આઈ થિંક મેટલ્સમાં જે 2024માં આપણને સ્ટ્રોંગ રેલી જોવા મળી, કદાચ 2025માં મે બી હમણાં તો નથી લાગતું કે વેરી શોર્ટ ટર્મમાં થઈ શકે છે. કારણ કે જે રીતે જો ટ્રમ્પ ટેરિફ નાખશે તો ડેફિનેટલી એની ઇમ્પેક્ટ આવવાની છે ઇકોનોમીઝ ઉપર, ટ્રેડ પર ઇમ્પેક્ટ આવવાની છે કે જે ડિમાન્ડ જે છે એ સબસિક્વન્ટલી ઓછી જ થવાની છે, જેના લીધે બેઝ મેટલ્સના પ્રાઇસીસ જે છે એ ઇફેક્ટ થશે. હવે ચાઇના તરફથી સૌથી પર નજર છે, કારણ કે ચાઇનાએ રાહત પેકેજ માટેનું એલાન કર્યું છે. પણ કેટલું કરવાના છે, ક્યારે કરવાના છે, એ બધી જે ડિટેલ્સ છે એ નથી આવી. એટલે એના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે બેઝ મેટલ્સમાં હાલ હમણાં એ એક્સપેક્ટેશન ઉપર તેજી જે છે પતી ગઈ છે. અને ત્રીજી આપણે ફેક્ટર જોઈએ તો ડોલર ઇન્ડેક્સ મજબૂત થઈ રહ્યું છે, તો જેના લીધે બેઝ મેટલ્સ જે છે એમાં વીકનેસ જોવા મળી રહી છે. ઇવન જાન્યુઆરી આપણે જોઈએ તો યુઝ્યુઅલી એક ડલ પીરિયડ હોય છે બેઝ મેટલ્સ માટે, પણ ચાઇનામાં પણ આપણે જોઈએ કે એક એ લોકોનું ન્યૂ યર ચાલુ થાય છે. એટલે એના લીધે ત્યાં જે ડિમાન્ડ જે છે એ ઓછી થતી હોય છે. એટલે જાન્યુઆરીમાં હું એક્સપેક્ટ નથી કરતો કે કોઈ મોટી તેજી જોવા મળી રહે. બટ આઈ થિંક ફેબ્રુઆરી, માર્ચ પછી જો ચાઇના તરફથી કોઈ રાહત પેકેજ આવે છે અને ટ્રમ્પ જે છે એ ટેરિફ જે છે એ ઓછી ઇમ્પ્લિમેન્ટ કરશે, કાં તો ખાલી જસ્ટ એક નિગોશિએશન બાર્ગેન ટૂલ કરે ને ટેરિફ ના નાખે, તો મને લાગે છે કે બેઝ મેટલ્સમાં આપણને તેજી જોવા મળી શકે છે. બટ કોપર, તમે કીધું કે ઈવી ટ્રાન્ઝેક્શન માટે ખાસ કરીને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને જો ચાઇના તરફથી પ્રોપર્ટી માર્કેટ રિવાઇવ થશે તો પણ કોપરની ડિમાન્ડ વધશે. ઓવરઓલ આઈ થિંક લાગે છે કે 2-3 મહિના પછી કોપરમાં જરૂરથી તેજી જોવા મળી શકે છે, ઝિંકમાં જોવા મળી શકે છે. બટ જાન્યુઆરીમાં હું એક્સપેક્ટ નથી કરી રહ્યો કે કોઈ મોટી તેજી મળી રહે. આઈ થિંક બેઝ મેટલ જે છે એક નાની રેન્જમાં જ કન્ફાઇન્ડ રહેશે. ઓકે, તો બેઝ મેટલ્સ એક નાની રેન્જમાં રહી શકે છે, પણ કોપર અને ઝિંક ઉપર તમે થોડું વધારે ધ્યાન આપીને ચાલી શકો છો. તો મેટલ્સ ઉપર આ સલાહ તમને મળતી દેખાઈ રહી છે. હવે આપણે ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ગઈકાલની મજબૂતી યથાવત રહેતા બ્રેન્ટના ભાવ આજે 1% જેટલા વધીને $74 ઉપર પહોંચ્યા. તો નાયમેક્સ ક્રૂડમાં પણ $71 ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 2024માં ક્રૂડની કિંમતો આશરે 3% જેટલી આપણને ઘટતી જોવા મળી છે. અને એમસેક્સ ઉપર આજે આપણે જોઈ લઈએ તો ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર 6,167 ઉપર કારોબાર થતાં આપણે જોઈ શકીએ છીએ. ભાવિકજી, આ વાર્ષિક ધોરણે આપણે જોયું તો થોડા નેગેટિવ રિટર્ન જે છે અહીંયા કરતી બનતા દેખાઈ રહ્યા છે ક્રૂડની અંદર. પણ ગઈકાલથી થોડી ખરીદારી આપણને ક્રૂડની અંદર આવતી દેખાઈ રહી છે. તો ક્રૂડમાં હવે તમે કઈ તરફના મૂવ્સ જોઈ રહ્યા છો નિયર ટર્મમાં, અને આ વર્ષની જો વાત કરીએ તો ક્રૂડની ચાલ કેવી રહેશે? આઈ થિંક 2025માં પણ મને કોઈ મેજર અપસાઇડ જોવા નથી મળી રહી ક્રૂડમાં. કારણ કે આપણે 2024માં જોયું કે 2023માં ઓક્ટોબરમાં જે હમાસે ઇઝરાયલ પર જે કર્યું હતું, એના પછી આપણે જોયું કે જીઓપોલિટિકલ કન્સર્ન્સ આખા વર્ષ મિડલ ઈસ્ટમાં રહ્યું છે, ટેન્શન થયું છે. બટ તે છતાં પણ આપણે જોયું કે ક્રૂડનું પ્રાઇસીસ જે છે એ ખાસ કોઈ વધી નથી. અને એનું એક મેઇન ફેક્ટર હતો કે ડિમાન્ડ, કે જ્યાં ડિમાન્ડ આપણે જોઈએ ચાઇના તરફથી વીક હતી.
યુરોપ તરફથી વીક હતી. હવે એક્સપેક્ટ કરી રહ્યા છે કે 2025માં પણ ચાઇના જે ઈવી તરફ જઈ રહ્યું છે, તો એમની ડિમાન્ડ ઓછી થશે. બટ ઇન્ડિયા જે છે એ એશિયાનું સૌથી વધારે ડિમાન્ડ કરતી કન્ટ્રી થઈ શકે છે. તો એક તરફ આપણને વીકનેસ ચાઇના તરફથી છે, બીજી આપણે સપ્લાય જોઈએ તો ઓપેક પ્લસે અત્યારના જે લોકોનું એક્સ્ટ્રા કેપેસિટી પ્રોડક્શન છે એ હોલ્ડ કર્યું છે. અને એ લોકોએ કીધું છે કે જો પ્રાઇસીસ ઉપર થશે તો જ વધારે સપ્લાય થશે. એટલે ઓવરઓલ મને સપ્લાય સાઈડે કોઈ ચિંતા દેખાતી નથી. ડિમાન્ડ સાઈડ જે છે એ કોઈ મેજર અપસાઇડ જોવા નથી મળી રહ્યો. એટલે આઈ થિંક 2025માં મને લાગે છે કે બહુ આપણને કોઈ મેજર ક્રૂડમાં પ્રાઇસ જોવા નહીં મળી શકે. નિયર ટર્મમાં આઈ થિંક મોમેન્ટમ થોડુંક પોઝિટિવ છે, કારણ કે ચાઇનાએ આ વખતે 152.49 મિલિયન મેટ્રિક ટન્સ જે ઇમ્પોર્ટ ક્વોટા છે, જે પ્રાઇવેટ રિફાઇનરીઝ છે, જે આપણે ટી પોટ્સ કહીએ છીએ, એ લોકોને આપ્યો છે. ગત વર્ષ કરતાં જે વધારે ઇમ્પોર્ટ ક્વોટા છે, એટલે માર્કેટમાં અત્યારે થોડુંક પોઝિટિવ સેન્ટિમેન્ટ છે કે ઇમ્પોર્ટ ક્વોટા વધારે આવ્યો છે, તો કદાચ ડિમાન્ડ થઈ શકે છે. કારણ કે ક્રૂડ આપણે જોઈએ 70ની આસપાસ છે, એટલે ચાઇનાને પણ એની ઇન્વેન્ટરી વધવી છે. એટલે શોર્ટ ટર્મમાં ડેફિનેટલી આઈ થિંક થોડુંક પોઝિટિવ જોવા મળી શકે છે. બટ યર એન્ડમાં મને નથી લાગતું કે આપણને ક્રૂડમાં કોઈ મોટું મેજર અપસાઇડ જોવા મળી શકે. ઓકે, તો ક્રૂડ શોર્ટ ટર્મને માટે પોઝિટિવ, પરંતુ આપણે જો આખા વર્ષનો આઉટલુક લઈએ તો એક સીમિત રેન્જમાં જ આપણને રહેતું દેખાશે. કોઈ મોટી તેજીની આ વર્ષમાં ક્રૂડમાં આશા આપણે નથી રાખી રહ્યા. ત્યારે જ આપણે હવે વાત કરી લઈએ નેચરલ ગેસની. તો શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસમાં પોઝિટિવિટી સાથેનો કારોબાર થતો દેખાયો અને 310ના સ્તર સ્થાનિક બજારની અંદર જોવા મળ્યા છે. 311 સુધી અત્યારે આપણે કારોબાર જોઈ શકીએ છીએ. તો જે આપણે પાછલા 2 દિવસમાં એક સારી પોઝિટિવિટી અહીંયા આગળથી આવતા જોઈ છે. 2 દિવસ પહેલાં પરમ દિવસે એક મોટો ઉછાળો આપણે નેચરલ ગેસની અંદર આવતા જોયો છે. તો ઉલ્લેખ આપણે જે રીતે કર્યો, 2024ના છેલ્લા 2 દિવસોમાં નેચરલ ગેસમાં ઘણી સારી મજબૂતી આવી, જેની સાથે 2016 બાદ સૌથી વધારે વાર્ષિક વધારો આપણને નેચરલ ગેસની અંદર જોવા મળ્યો છે. ભાવિકજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ વર્ષ દરમિયાન સારા રિટર્ન્સ બન્યા છે અને આ છેલ્લા 2 દિવસોમાં સારી મજબૂતી નેચરલ ગેસની અંદર આવી છે. આગળ આપની નેચરલ ગેસ પર કઈ રીતની સલાહ રહેશે? આઈ થિંક 2 દિવસમાં આપણે બહુ મોટી વોલેટિલિટી જોવા મળી છે. મંડે આપણે જોયું કે 2012 પછી સૌથી મેજર ઇન્ટ્રાડે આપણને ગેઇન જોવા મળ્યું હતું નેચરલ ગેસમાં. અને એનું એક કારણ એ હતું કે જે આર્ટિકમાં જે ઠંડી જે છે, એના લીધે યુએસમાં એક્સપેક્ટેડ હતું કે જાન્યુઆરીમાં આ વખતે ધાર્યા કરતાં વધારે ઠંડી થશે. બટ ગઈકાલે ફરીથી જે ફોરકાસ્ટ આવ્યો છે એ દેખાડી રહ્યું છે કે મિડવેસ્ટ અને સાઉથ જે છે, એમાં જાન્યુઆરી 8થી જાન્યુઆરી 14 સુધીમાં ઠંડી થોડીક ઓછી થશે. એટલે આપણને એક પ્રાઇસ કરેક્શન જોવા મળ્યું છે. બટ આઈ થિંક મને લાગે છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી નેચરલ ગેસ માટે સારું જ રહેશે. કારણ કે યુરોપની આપણી ઇન્વેન્ટરીઝ જોઈએ, જે ગત વર્ષમાં અત્યારના 90%ની આસપાસ ઇન્વેન્ટરી હતી, એ આ વખતે 80% થઈ ગઈ છે. કારણ કે યુરોપમાં ઠંડી ચાલુ થઈ ગઈ છે અને ત્યાં ઇન્વેન્ટરીઝ ઓછી થઈ રહી છે. એટલે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે જાન્યુઆરીમાં પણ યુરોપમાં ઓછી ઇન્વેન્ટરીઝ મળશે. પ્લસ રશિયા તરફથી જે ગેસ પાઇપલાઇન જવાની છે એ પણ અત્યારના બંધ થઈ ગઈ છે. તો મને લાગે છે કે નેચરલ ગેસમાં આપણને જાન્યુઆરી અને ફેબ્રુઆરી ડેફિનેટલી 2 મહિનામાં આપણને એક સારી મૂવમેન્ટ જોવા મળશે. આપણે 355થી 310ની આસપાસનું એક કરેક્શન પણ જોઈ ચૂક્યું છે. એટલે હવે અહીંયાથી મને લાગે છે કે એક સારું અહીંયાથી રિટર્ન મળી શકે છે. તો આઈ થિંક પોઝિશનલી પણ 310ની આસપાસ હું બાયને રિકમેન્ડેશન આપીશ 290ના સ્ટોપ લોસથી. અને 330થી 340 સુધીનો આપણને ટાર્ગેટ એટલીસ્ટ જાન્યુઆરી સુધીમાં જોવા મળી શકે છે. ઓકે, તો બાયની રેકમેન્ડેશન અહીંયા આગળથી નેચરલ ગેસમાં 390 સુધી 340 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. 290નો સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખવાનો રહેશે. તો જાન્યુઆરી સુધીનો વ્યૂ આપણે અહીંયા આગળથી ખાસ કરીને લીધો છે. અને હવે ભાવિકજી વાત કરી લઈએ નોન એગ્રી કોમોડિટીમાંથી 2025 માટે જો એક ટોપિક પસંદ કરવી હોય તો કઈ કોમોડિટી રહેશે? આઈ થિંક હું ધનિયા કરીશ, કારણ કે ધનિયામાં આ વખતે જે કેરી ઓવર સ્ટોક છે એ ઓછું છે. યીલ્ડ પણ ઓછી આવવાની છે ને અત્યારના જે એરાઇવલ જે છે એ પણ સ્લો છે. અને ડિમાન્ડ આપણે જોઈએ તો ખાસ સારી એવી છે. ઓવરઓલ મને લાગે છે કે ધનિયા આ વખતે સ્પાઇસ કોમ્પ્લેક્સમાં સૌથી ટોપ પિક રહેશે. એમાં હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 8,800થી 9,000 સુધીના ભાવ પણ આવી શકે છે. તો આઈ થિંક આ વર્ષમાં ધનિયા માટે ટોપ પિક રહેશે. જી, ધાણા નોન એગ્રીમાંથી ટોપ પિક અહીંયા આગળથી રહી શકે છે 2025 માટે. અને નોન એગ્રી કોમોડિટીઝમાંથી કઈ ટોપ પિક રહેશે?
બીજી આપણે આઈ થિંક વાત કરીએ તો આઈ થિંક ગુવાર મને લાગી રહ્યું છે. કારણ કે ગુવારમાં પણ આપણે જોયું કે છેલ્લા 3 મહિનાથી બહુ જ સીમિત રેન્જમાં રહી રહ્યું છે. આઈ થિંક જાન્યુઆરી પછી થોડીક ડિમાન્ડ જે છે એ વધી શકે છે અને કેટલાય વખતે આપણે જોયું કે 5,000 નું લેવલ છે એ બ્રેક નથી કરી રહ્યો. ઉપરનું લેવલ આપણે જોઈએ 5,700 5,800 સુધી પણ આવી શકે છે. તો હાલ અત્યારના મને લાગે છે કે મોમેન્ટમ સારું છે. 5,800 સુધીનું પણ લેવલ આવી શકે છે. આઈ થિંક ધન્યા પછી ગુવાર મારી સેકન્ડ ટોપ પિક રહેશે નોન એગ્રીમાંથી. ઓકે, તો જે રીતે આપણે અહીં આગળથી ધાણા અને ગુવાર બંને એગ્રીમાંથી એક પીક આપી છે. આપણે જો સોના, ચાંદી, ક્રૂડ આ બધી કોમોડિટીઝની આપણે વાત કરી લઈએ તો ત્યાંથી કોઈ 2025 માટે આપની પીક? આઈ થિંક સોનું જ રહેશે કારણ કે સોનું જીઓપોલિટિકલ કન્સર્ન્સ માટે બેસ્ટ દેખાઈ રહ્યું છે. ડિસ્પાઇટ ડોલર ઇન્ડેક્સ સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. તો હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 3,000 સુધીનું લેવલ આપણને કોમેક્સમાં જોશે. 86,000 તો સૌથી સેફ બેટ અને સૌથી સારું રિટર્ન મને દેખાઈ રહ્યું છે સોનામાં. ઓકે, તો અહીંયા આગળથી ખાસ આપણે નોન એગ્રી કોમોડિટીમાંથી જો વાત કરીએ તો સોનું અહીંયા આગળથી ટોપિક 2025 માટે રહેતું દેખાઈ રહ્યું છે. અને એગ્રી કોમોડિટીની વાત કરીએ તો ધાણામાં એક ભાવિકજીની 2025 માટે પસંદગી બનતી દેખાઈ રહી છે. તો આ બંને કોમોડિટીઝ પર તમે ખાસ ફોકસ કરીને ચાલો. જણાવેલા ટાર્ગેટ માટે અહીં આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ આ બંને કોમોડિટીઝની અંદર બનતી દેખાઈ રહી છે. આજના કારોબારની શરૂઆતની આપણે જો વાત કરી લઈએ એ એગ્રી કોમોડિટીમાં ટર્મરિકમાં એક સારી ખરીદી આવી છે. ગુવાર પેકમાં પણ થોડી ખરીદી છે. ધાણામાં થોડું દબાણ છે. આ સપ્તાહમાં કે આજ માટે આવતીકાલ માટે નિયર ટર્મ માટે એગ્રી કોમોડિટીમાંથી કઈ આપની સલાહ રહેશે? આઈ થિંક હળદર જોઈ રહ્યા છે કે આપણને આ વખતે અરાઇવલ સ્લાઇટ લેટ છે અને છેલ્લા 3 દિવસથી આપણને સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. બીજા સ્પાઇસ કોમ્પ્લેક્સની સામે હળદરમાં આપણને કોઈ તેજી જોવા નથી મળી રહી. એક્સપેક્ટ કરી રહ્યો છું કે આમાં તેજી જે છે એ યથાવત રહેશે. બટ અત્યારના પ્રાઇસીસ થોડાક હાઈ છે. એનો હું વેઇટ કરીશ એક પુલબેકની 14,400 થી 14,200 ની આસપાસ આવે છે. તો હળદરમાં બાય કરી શકાય છે. આઈ થિંક 2 થી 3 વીક માટે 16,000 સુધીના ટાર્ગેટથી અને 13,800નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો હળદરમાં 2 થી 3 વીકના વ્યૂ લઈને તમે ખરીદારી કરીને ચાલી શકો છો 16,000ના ટાર્ગેટ માટે. અને ત્યારે જ ભાવિકજી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને ફરીથી એક વખત આપને નવા વર્ષની ઘણી બધી શુભકામનાઓ. ત્યારે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પરંતુ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી આરતી મહેતા આપને માટે લઈને આવશે બજાર હેલ્પ. નમસ્કાર.